આમ તો આપણને કોઈ પણ પક્ષી જોઈને ગમે તેના વિશે જાણવાનું મન થાય, પરંતુ પક્ષીના પીંછા વિશે જાણવાનો પ્રયત્ન કર્યો ખરો? ત્યારે અમદાવાદમાં એક ફેધર લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે. આ લાઇબ્રેરી ભારતમાં પહેલી અને ગુજરાતમાં અમદાવાદમાં શરૂ કરવામાં આવી છે. આ એવી લાઇબ્રેરી છે જેમાં પક્ષીઓના પીંછા રાખવામાં આવે છે. આ લાઇબ્રેરી પક્ષી પ્રેમીઓ તેમજ પક્ષીઓ પર રિસર્ચ કરતા વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ લાઇબ્રેરીમાં 154 પક્ષીઓની પ્રજાતિ તેમજ 400થી વધુ નમૂનાનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ લાઇબ્રેરી એશા મુનશી દ્વારા શરૂ કરવામાં આવી હતી. તો આવો જાણીએ આ લાઇબ્રેરીના ઉદ્દેશ્ય વિશે. તો કે પક્ષીઓ અને પીંછાઓ એ એકબીજાના પૂરક છે અને છતાં પણ પક્ષીઓના પીંછા વિશે આપણી પાસે કોઈ ઠોસ માહિતી ઇન્ડિયામાં હતી નહીં. દુનિયામાં 2 કે 3 જણા પક્ષીઓના પીંછા પર કામ કરે છે, પણ ઇન્ડિયામાં કોઈ એ વખતે હતું નહીં. અને દરેક વ્યક્તિએ પીછું ઉપાડીને જોયું તો હશે જ કે આ કયા પક્ષીનું હશે, વિચાર કર્યો હશે. એ જ સવાલ મને થયો હતો અને મારી પાસે એનો જવાબ આપવા માટે કોઈ માધ્યમ નહોતું. એટલે મને વિચાર આવ્યો કે જો એવું માધ્યમ નથી તો આપણે